નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની બીજી યાદીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાંથી 11 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત હજુ બાકી છે, ત્યારે ભાજપની બીજી યાદીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા વધુ હોઈ શકે છે। બીજી યાદીમાં 4 થી વધુ બેઠક પર મહિલા ઉમેદવારોને ટિકિટ મળી શકે છે। પ્રથમ યાદીમાં 2 બેઠક પર જ મહિલા ઉમેદવાર જાહેર થયા છે। હાલમાં મહેસાણા, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર અને સુરતથી મહિલા સાંસદ છે અને હવે તબક્કે હવે બીજી યાદીમાં કોનું નામ હશે તેને લઈને સૌથી વધુ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। હવે જોવાનું રહેશે કે બાકીના જે ઉમેદવારો છે તેની અંદર આખરે કઈ બેઠક ઉપર મહિલા ઉમેદવારોને આગળ કરાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। હાલ જો વાત કરવામાં આવે તો મહેસાણા, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર અને સુરત એમ કુલ 5 જગ્યાઓ પર મહિલા સાંસદ છે અને હવે આગામી લોકસભાની અંદર કેટલા મહિલા ઉમેદવારોને ગુજરાતમાંથી ટિકિટ મળે છે તે જોવું રહેશે। પાછલું જે પ્રથમ લિસ્ટ જાહેર થયું હતું તેમાં 2 મહિલાને આખરે ટિકિટ ફાળવવામાં આવી છે, પરંતુ હવે બાકીની જે 11 બેઠકો છે તેમાંથી હવે કેટલા ઉમેદવારોના નામમાં મહિલા ઉમેદવારોના નામ સામે આવે છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે। તો બીજી યાદીને લઈને આખરે સૌથી વધુ ઇંતજારી છે કે કયા મહિલા ઉમેદવારને ટિકિટ મળશે। તો શારદા પટેલ કે જેમને રિપીટ નથી કરાયા, આપણે આ તમામ એ ઉમેદવારો છે કે જે આખરે યુવા પાટીદારની શક્યતા અત્યારે મહેસાણા બેઠક ઉપર જોવા મળી રહી છે। એવે તબક્કે હવે જોવાનું રહેશે કે કયા મહિલા ઉમેદવારને ફરી ટિકિટ મળી શકે છે। ભાવનગરની અંદર ભારતીબેન શિયાળ જેમને આ હાલના સાંસદ છે અને આ મહિલા સાંસદની કામગીરી બાદ હવે આગામી સમયની અંદર अन्य कया एवा उम्मीदवार रहेशे के जेने टिकिट मळी शके के कोनी प्रबल शक्यता छे ते पण जाणवुं महत्वपूर्ण बनी रहेशे। वडोदरा बेठक उपरथी आखरे रंजन भट्ट तेमने टिकिट गया वखते फाळववामां आवी हती अने महिला तरीके प्रतिनिधित्व तेमणे कर्युं हतुं। वडोदरानी अंदर तेमनी कामगीरी बाद हवे आ वखते शुं घाट घडाय छे ते जोवुं महत्वपूर्ण बनी रहेशे। ए उपरांत छोटाउदेपुरनी वात करीए तो गीता राठवा जेमने आखरे आ टिकिट फाळववामां आवी हती, वर्तमान सांसद छे अने आगामी समयनी अंदर हवे अन्य जे तमाम बेठको छे ए बेठको उपर हवे कया महिला चेहरा जे छे के जे सौथी वधु प्रबळ दावेदार छे ते आखरे जाणવું મહત્વપૂર્ણ બની રહેશે। પણ આપણે જણાવીએ કે ગત વખતે મહેસાણા, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર અને સુરત આ 5 મહિલા સાંસદ હતા અને તેમની બદલે હવે આ વખતે કોને કોને ટિકિટ મળે છે, કોને રિપીટ કરવામાં આવે છે, કયા નવા ચહેરાઓ આખરે સંમેલિત થાય છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે। એટલે કે ભાજપની બીજી યાદીને લઈને આખરે હવે ઇંતજારી વધી છે। અત્યાર સુધીમાં જે યાદી જાહેર થઈ છે તેમાં માત્ર 2 મહિલાને ટિકિટ આપવામાં આવી છે અને 11 બેઠકો ઉપર હવે જે નામ જાહેર થવાના છે તેની અંદર કોને કોને સ્થાન મળે છે અને સાથોસાથ તેમાં મહિલા ઉમેદવારોને કેટલું સ્થાન મળે છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે। અને હાલ બીજી યાદીને લઈને જે મનોમંથન ચાલી રહ્યું છે તેની અંદર સૌથી વધારે મહિલા ચહેરાઓને જ આખરે પ્રાધાન્ય આપવામાં આવે તેવી એક શક્યતા જોવા મળી રહી છે કે ગુજરાતની અંદર કેટલા મહિલા ઉમેદવારોના નામ જાહેર થાય છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે। આપણે ખ્યાલ છે તે મુજબ પ્રથમ યાદી વખતે જ આખરે ગુજરાતના જે નામો સામે આવ્યા અને ત્યારબાદ હવે બીજી યાદીની અંદર કુલ 11 બેઠકો ગુજરાતથી બાકી છે, તેની અંદર હવે કોનું કોનું નામ સંમેલિત થાય છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે। જો કે આગામી સમયની અંદર મહિલા ઉમેદવારોને લઈને હવે શું પરિસ્થિતિ છે તે વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે અમારી સાથે ટીવી9 સંવાદદાતા કિંજલ। આખરે પ્રથમ યાદીમાં આખરે 2 મહિલા ઉમેદવારોના નામ જાહેર થયા, હવે બાકીના જે 11 નામ છે કઈ કેવી બેઠકો છે કે જ્યાં આખરે મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય મળી શકે છે અને કયા નામ એવા છે કે જે સૌથી વધુ અત્યારે ચર્ચામાં છે? કિંજલ। जी बिल्कुल, देखो बात करवामां आवे तो भाजप द्वारा जे रीते 33% अनामतनी वात करवामां आवी अने गुजरातनी जो वात करवामां आवे तो गुजरातमां गई वखते 6 महिलाओने सांसद तरीके प्राधान्य आपवामां આવ્યું હતું। ત્યારે એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં કાં તો આ 6 નો આંકડો રિપીટ થઈ શકે છે અથવા તો મહિલાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે। હાલાકી વર્તમાન જે પરિસ્થિતિ છે તેને જોઈને 6 કરતાં વધુ મહિલાઓને આપે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળતી નથી, કેમ કે કેટલાક જે અર્બન વિસ્તારો છે, અર્બન વિસ્તારોની અંદર
મહદ અંશે જે ટફ ફાઇટવાળી બેઠકો હોય છે ત્યાં મહિલાઓને નહીં ઉતારવામાં આવે તે પ્રકારની રણનીતિ છે તે નક્કી કરવામાં આવી છે. હવે જે 11 બેઠકો છે તેમાંની એ 4 બેઠકોની વાત કરીએ કે જ્યાં મહિલા પ્રતિનિધિત્વ છે. ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં ભારતીબેન શિયાળ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ બેઠકની જાહેરાત એટલે નહોતી કરવામાં આવી કેમ કે આ બેઠક ઉપર જે તે સમયે મનસુખ માંડવિયાની વાત હતી તે ચાલતી હતી. જોકે મનસુખ માંડવિયાને પોરબંદરથી ચૂંટણી લડાઈ રહ્યા છે અને આજથી એમનો પ્રચાર પણ શરૂ થઈ ચૂક્યો છે એટલે સ્વાભાવિક રીતે આ બેઠક રિપીટ થઈ શકે છે. ભારતીબેન શિયાળની વાત કરવામાં આવે તો નોટ ગુડ નોટ બેડ એ પ્રકારની પરિસ્થિતિ છે. હાલાકી તેમના પોતાના કારણે કોઈ પણ પ્રકારની ફરિયાદો છે તે વિસ્તારમાં નથી. તો એક શક્યતા પ્રમાણે કોળી સમાજને જો આ ટિકિટ આપવાની હોય તો ભારતીબેનને આપી શકાય છે અને ભારતીબેનની જગ્યાએ જો ભારતીબેનની ટિકિટ કટ કરવામાં આવે તો તે જગ્યાએ પણ અન્ય કોઈ મહિલાને ટિકિટ છે તે આપી શકાય છે. હવે જો વાત કરવામાં આવે મહેસાણામાં શારદાબેન પટેલ ગઈ વખતે સાંસદ હતા. જો કે આ વખતે તેમણે સૌથી પહેલા એવું કીધું હતું કે તે સાંસદ તરીકે નહીં રહે. તો સ્વાભાવિક છે કે આ જે બેઠક છે એની પણ જાહેરાત છે તે થવાની બાકી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠામાંથી આ વખતે રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. તો મહેસાણામાંથી એવું માનવામાં આવી રહ્યું છે કે મહેસાણામાંથી અન્ય કોઈ પુરુષ ચહેરાને પ્રાધાન્ય છે તે આપી શકાય છે. કડવા પાટીદાર ચહેરાને પ્રાધાન્ય આપી શકાય છે. વિપુલ પટેલ અને તેમણે પોતાના પત્ની આ બે માટે ટિકિટ છે તે માંગી છે. વિપુલ પટેલ ભાજપ જિલ્લામાં ત્યાં ખૂબ જ એક્ટિવ છે. તેની સાથે AK પટેલની વાત કરવામાં આવે કે જે ગુજરાતના પ્રથમ સાંસદ હતા જ્યારે માત્ર 2 સીટો જ દેશભરમાં ભાજપને આવી હતી. તો AK પટેલના જે પુત્ર છે તેમની પણ જે વાત છે તે આ બેઠક ઉપર થઈ રહી છે. ત્યારબાદ વાત કરવામાં આવે વડોદરાની રંજનબેન ભટ્ટ. સ્વાભાવિક છે કે શહેરી બેઠક છે અને આ જે બેઠક છે તે એવું માનવામાં આવે છે કે આ બેઠક પર હંમેશા સંઘનું બેકઅપ છે તે રહેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક ઉપરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ રંજનબેન ભટ્ટ આ બેઠક પરથી લડી રહ્યા છે. હાલાકી જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં અત્યારે સંગઠનની રીતે અનેક પ્રકારની મુશ્કેલીઓ છે, અનેક પ્રકારના વિરોધ અને આંતરિક હુંસાતુસી છે. પરંતુ જો રંજનબેન ભટ્ટની વાત કરવામાં આવે તો રંજનબેન ભટ્ટ એ કેન્દ્રીય પાર્લામેન્ટરીમાં વાત કરવામાં આવે તો ખૂબ જોરશોરથી તેમનું નામ ગયું છે. ગુડ બુકમાં હોવાની પણ વાત છે. તો રંજનબેન ભટ્ટને રિપીટ કરાય તેવી શક્યતાઓ વધારે છે. નો રિપીટમાં જો આ બેઠક જાય છે તો પછી એક રાજવી પરિવાર છે તેના નામની પણ વાત આવી રહી છે અને આ બેઠક પર મહિલાને જો બદલવામાં આવે તો મહિલાના બદલે મહિલાને જ મૂકવામાં આવશે તે પ્રકારની અત્યારે સમીકરણ છે તે જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુરની વાત કરવામાં આવે છોટાઉદેપુર ગીતાબેન રાઠવાની જો સ્થાનિક વાત કરવામાં આવે તો સ્થાનિક પર તેમની પૂરેપૂરી પકડ છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં જે રીતે રાઠવા પરિવારના જે ટ્રાયેંગલ સર્જાયા છે તેના કારણે થઈને આ જે બેઠક છે તે અન્ય કોઈ ચહેરાને આપી શકાય તે પ્રકારની શક્યતા હાલમાં જોવા મળી રહી છે. પરંતુ ગીતાબેનની જો વ્યક્તિગત વાત કરવામાં આવે તો તેમને લઈને કોઈ પણ પ્રકારની નારાજગી છે તે પ્રકારની કોઈ વાત છે તે આવી રહી નથી. સુરતની વાત કરવામાં આવે સુરતની જે બેઠક છે તે મૂળ સુરતી બેઠક છે. પરંતુ દર્શનાબેનની જો વાત કરવામાં આવે દર્શનાબેન જરદોશની ટિકિટ લગભગ કપાશે તેવું માનવામાં આવી રહ્યું છે. એટલે કે જો આ 11માંથી 4 બેઠકોની વાત કરવામાં આવે કે 4 બેઠકોમાંથી નો રિપીટ થિયરી તો મહદઅંશે એ સુરત ઉપર લાગુ પડી શકે છે અને તેની સાથે જ 50% આસપાસ આ જે બેઠક છે એ છોટાઉદેપુરમાં લાગુ પડી શકે છે. બાકી આ 4 બેઠકો પર ફરીથી મહિલાઓને પ્રાધાન્ય મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને આ સાથે ફરી એકવાર ગુજરાતનું જે સંખ્યાબળ છે તે 26માંથી 6 બેઠકો મહિલા પ્રતિનિધિત્વવાળી થાય તેવું લાગી રહ્યું છે. મોડી રાત્રે આજે નામો જે છે તે યાદી જાહેર થઈ શકે છે કેમ કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે સાંજે 6 વાગ્યા બાદ છે. એટલે કે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે નામોની જાહેરાત થઈ શકે છે કે જેની અંદર 300 થી 350 નામ જાહેર થશે. તેમાં ગુજરાતની પણ 11 બેઠકોનો સમાવેશ થશે તેવું હાલમાં લાગી રહ્યું છે. બિલકુલ કિંજલ, આભાર. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો. તો આખરે હવે જોવાનું રહેશે કે આજે અથવા મોડી રાત્રે અથવા આવતીકાલે કયા નામો સામે આવે છે.